હેલો ગાઈસ, કેમ છો? તો હું આવી ગઈ છું મારા એક નવા વ્લોગ સાથે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. આજ વિસર્જન છે ને આજ બધાને રજા હતી એટલે આજે અમે લેટ જાગ્યા છીએ. હજી જાગ્યા છીએ, કામ પતાવ્યું. કામ પતાવીને સીધી રસોઈ લીધી છે. ભીંડાનું શાક, ગ્રેવીવાળા ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે. પછી બધા હજી જેન્ટ્સની રજા છે એટલે અડધા જાગે ને અડધા સૂતા છે, એ રીતનું છે. બધા જાગ્યા પછી બપોરે જમીને પછી આપણે પાછા મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ફાઇનલી સાંજ પડી ગઈ છે અને બધાએ ગણપતિનું વિસર્જન કરી લીધું છે અને અમારા શેરીના ગણપતિનું વિસર્જન બાકી છે, જે અમે જોવા માટે જઈ રહ્યા છે. હું ને વર્ષાબેન બહાર ચોકમાં ગણપતિ બેસાડ્યા છે ને ત્યાં બધા રાસ લે છે, અમે જોવા રહ્યા છીએ. હું હમણાં તમને બતાવું છું. 6 વાગી ગયા છે અને ભૂખ લાગી છે, તો હવે હું ને જનકબેન મેગી બનાવીએ છીએ. જો મેગીનું સ્ટાર્ટઅપ કરી દીધું છે. હવે અત્યારે મેગી ખાઈ લઈએ, પછી સાંજે ભૂખ લાગશે તો ખાવાનું. મેગી ખાશે ને એટલે તમને બતાવશે, એ વ્લોગમાં હું નાખીશ. હવે ફાઇનલી હું ને જનક મેગી ખાઈ લઈએ. તમારે ખાવી તો તમે બી આવી જાઓ મેગી ખાવા માટે. જો અત્યારે હું મેગી ખાઉં છું. હું ને જનક બે મેગી ખાય છે ના સ્વીટથી. જો આટા મારે એ બિસ્કિટનું કાગળિયું ખાઈને મેગી ખાઈ. ચાલો બધા મેગી ખાવા માટે. તો એકદમ બહાર અંધારું થઈ ગઈ છે. હું બાજુમાં અમે આવ્યા છે. જો અમે બધી છોકરીઓ ભેગી થઈ થઈને એકદમ પંચાયત કરીએ. જો આ ભક્તિ અત્યારે 7 વાગે લેસન કરવા બેઠી. જો 4 નંગ છે અમારી બાજુમાં, 4 નંગ. વર્ષાબેન અમારે આટલું જમવાનું બનાવે છે. જો કારેલાનું શાક ખાવા આવતા રે બધા. કારેલાનું શાક. હા, સૃષ્ટિબેનને કારેલાનું શાક ભાવતું નથી. તોફાનિયા મને તોફાને ચડાવે છે બધા. તો ચાલો ગાઈસ, હવે વાગી ગયા છે 9 અને હવે અમે જમવા બેસે છે. આજે ડિનરમાં તો પાવભાજી ને પુલાવ છે. તમારે ખાવું હોય તો આવી જાઓ. હું 3 ટાઈમ આજે તો બધું સારું જ ખાધું છે. અમે રજા હતી ને જનકને, એટલે હવે હું અહીં વ્લોગને એન્ડ કરું છું. બાય બાય. આપણે મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.